તૈયાર થતી ઇકો ઘૂસી આવ્યા હતા, તેથી અધ્યક્ષે બિલમાં ધસી આવેલા ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે વર્ષ 2014નો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને 13મા નાણાપંચની શરતનું પાલન ન થતા ₹214.85 કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાથી રાજ્ય સરકારને ₹500 કરોડનું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. તો સાથે જ કેગે એ પણ નોંધ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે સ્વતંત્ર સંસ્થાને નિર્ધારિત સમયમર્યાદામાં સંસ્થા શરૂ ન થતા નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. જે સર્વોચ્ચ બોડી છે, ઇલેક્ટેડ બોડી ગુજરાતની પબ્લિકની પ્રતિનિધિઓની, એમાં ચર્ચા થવી જોઈએ. ચર્ચાની અનુમતિ ન આપતા અમે આ ખુલાસા માંગ્યા ને અધ્યક્ષે આખા દિવસ માટે અમને આજે હાઉસમાંથી કાઢી મૂક્યા. માટે અમે ગાંધીજીના સાનિધ્યમાં અહીં આવ્યા છીએ. ગાંધીજીનો જીવન એ જ એમનો સંદેશો હતો. તો અમે તમારા માધ્યમથી ગુજરાતની પ્રજાને આ સંદેશો આપવા માંગીએ છીએ. જો ભાજપની સરકાર આમાં સહકાર આપ્યો હોત અને અધ્યક્ષશ્રીએ અનુમતિ આપી હોત તો શાંતિથી શોક પ્રસ્તાવ થાત અને ગુજરાતી પ્રજાને સારો સંદેશો જાત.